અંદરનો આત્મા હજુ પણ ડૉક્ટરનો છે. આ એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જે 2012ના ઓગસ્ટની 15મીએ ચાલુ કર્યું, હવે તો 13 વર્ષ પૂરા થશે આ 15 ઓગસ્ટે, એ કરવાનો કોઈ પ્લાન હતો જ નહીં. એના સિવાય જે સામાન્ય માણસ છે એને હવે ધીરે ધીરે ટ્રસ્ટ નથી આવતો ડૉક્ટર પર. ફિઝિકલ હેલ્થ ઇઝ વન પાર્ટ ઓફ ધ સ્ટોરી, અને સૌથી વધારે બીજી અગત્યનું જે મેન્ટલ હેલ્થ છે. કર્મ કરો ને ફળની આશા ના રાખો. એ કૃષ્ણ ભગવાને જ્યારે અર્જુનને કહ્યું કે દ્વાપર યુગની વાત હતી, ત્યારે માણસો તોય રિઝનેબલ હતા કે કોઈ કાળે બચે એવા જ ના હોય, એ બચી જાય છે. કોઈ કાળે આને કશું જ ના થાય, એમાં મેજર કોમ્પ્લિકેશન આવે. હવે એનું કોઈ એક્સપ્લેનેશન જ તમારી જોડે ના આવે, કે ના તો મેડિકલ સાયન્સમાં એક્સપ્લેનેશન. 35-40 વર્ષ પછી શરીરના ઉપરના ભાગમાં કહું છું એટલે હાર્ટવાળો ભાગ બી આવ્યો, જમણી બાજુનો, બંને હાથ, જડબું, આ બધું આવી ગયું. કોઈ બી એવા સિમ્ટમ્સ આવે કે જે વ્યક્તિએ પહેલાં એ પ્રકારના સિમ્ટમ અનુભવ્યા ના હોય અને એ રિપ્રોડ્યુસેબલ થાય, તો તમારા ડૉક્ટરને બતાવીને એટલીસ્ટ ચેક કરાવી લેવું કે ભાઈ હૃદયની કોઈ તકલીફ છે કે નહીં. નમસ્કાર, અનકટ પોડકાસ્ટ સાથે હું છું દેવાંશી. કવિની ખૂબ બધી કવિતાઓ તમે વાંચી લો અને તમને ખૂબ બધું મોટિવેશન પણ મળી જાય. તમે 3 કલાકનો કોઈ સેમિનાર અટેન્ડ કરી લો અને તમે સતત એ પ્રકારના સંવાદો સતત સાંભળો, અને તોય તમે જ્યારે કોઈ એક વ્યક્તિનું જીવન જુઓ અને પછી એમાંથી જે પ્રેરણા મળે છે, એ બંનેની સરખામણી શક્ય નથી હોતી. જીવન એટલું બધું શીખવી જાય છે. આજે હું તમને જેમને મળાવવાની છું, તમારી મુલાકાત જેમની સાથે કરાવવાની છું, એ વ્યક્તિનું જીવન એ જીવતી વાર્તા જેવું છે. અને હું આ જીવતી વાર્તા શબ્દ એટલે કહી રહી છું કેમ કે અત્યારનો જે સમય છે અને અત્યારે આપણે આજુબાજુ જે માણસોને બહુ જ નાની વાતોમાં હતાશ થતા કરતાં એ વધારે એમને એવું લાગે છે કે જો એમની પાસે શરૂઆતથી કશું નથી અથવા પેઢી પરંપરાગત કશું એમને નથી મળ્યું, તો એ બહુ જ અદ્ભુત નથી કરી શકવાના, એવું એમને જ્યારે લાગે છે, ત્યારે જે આ કહાની છે એ માત્ર કોઈ ડૉક્ટરની વાત નથી, ડૉક્ટરે મેળવેલી સિદ્ધિની વાત નથી, એમને મળેલા પદ્મભૂષણ, પદ્મશ્રી કે પછી ડૉક્ટર BC રોય એવોર્ડની વાત નથી. આ વાત છે ખૂબ નાની શરૂઆતથી એવા અદ્ભુત મુકામ પર પહોંચવાની, જેની કલ્પના શું આજે થઈ શકે. મારી સાથે ડૉક્ટર તેજસ પટેલ છે. સર, આપનું ખૂબ સ્વાગત છે. અને ખાસા સમયથી જ્યારે તમારી સાથે વાત કરવી હતી ત્યારે મને એવું હતું કે હું પહેલાં તમને એવું પૂછીશ કે જ્યારે આજથી 35 વર્ષ પહેલાં તમે જ્યારે બીજે મેડિકલમાં એડમિશન લીધું હશે, 12મા ધોરણમાં ટોપ કર્યું હશે, 10મામાં ટોપ કર્યું, ગોલ્ડ મેડલ જ્યારે મેળવ્યો, એ સમયમાં ક્યારે એવું વિચાર્યું હતું કે અમદાવાદના SG હાઈવે પર એપેક્સ હોસ્પિટલમાં બેઠા હશો અને દુનિયાભરના નામાંકિત માણસો પહેલી શ્રદ્ધા હાર્ટમાં રાખતા હશે તમારા પર? હું 1980માં ફર્સ્ટ MBBS બીજે મેડિકલમાં જોઈન કરેલું. એ વાતને 45 વર્ષ થયા. અને પછી એક નક્કી હતું કે મારે પ્રોફેશનલ બનવું છે, પણ એ એક બહુ જ જેને કહેવાય કે વિથ સમ કટિંગ એજ ટેકનોલોજી ઓર સમથિંગ, જે કરીશ એ એવી રીતે કરીશ કે જેથી નોર્મલ જે આખો ફ્લો છે એમાં તમે જુદા દેખાવ. પણ અંદરનો આત્મા હજુ પણ ડૉક્ટરનો છે. આ એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જે 2012ના ઓગસ્ટની 15મીએ ચાલુ કર્યું, હવે તો 13 વર્ષ પૂરા થશે આ 15 ઓગસ્ટે, એ કરવાનો કોઈ પ્લાન હતો જ નહીં. અને કારણ કે એમાં મારે એડમિનિસ્ટ્રેશન કરવું પડે, આખું બધું સ્ટાફિંગ, અત્યારે 350 નો સ્ટાફ છે ટોટલ બધી એજન્સીઝ થઈને, એ બધાનું ધ્યાન, અને ઓન ધ ટોપ ઓફ ઇટ મારું ક્લિનિકલ વર્ક, રોજના 40-50 પેશન્ટ જોવાના, અને એ પછી 20-25 પ્રોસિજર, સવાર સાંજના રાઉન્ડ, એટલે બધું અશક્ય થઈ જાય. એમે બી આ નહોતું કર્યું એ પહેલાં પણ હું બહુ મારી જાતને ઓવરસ્ટ્રેચ કરતો કે મારો ઘણો બધો સમય રિસર્ચ અને ડેવલપમેન્ટ આ ફિલ્ડમાં, નવી શોધ, નવી ટેકનોલોજી, એ બધામાં, અને જે કંઈ છે બીજાને શીખવાડવામાં, પ્રોક્ટરશીપમાં, દુનિયાના બધા જુદા જુદા 32 કન્ટ્રીમાં હું ગયેલો છું, આવી રીતે વધારે કદાચ. એટલે એ બધામાં જતો હતો. એટલે મારી પાસે હોસ્પિટલ ચલાવવાનો મને કોઈ અભરખા બી નહોતા કે હોસ્પિટલનો માલિક બનું, કે એવી કોઈ એમ્બિશન હતી જ નહીં. પણ એક સ્ટેજ એવું આવ્યું કે આઈ વોઝ એકચ્યુઅલી પોસ્ડ ઇન અ કોર્નર, કે હવે મારું પોતાનું કરવું પડશે, જે થવું હોય થાય. કારણ કે આટલું બધું મહેનત કરીને અમુક રીતનું કામ કરો, પછી પણ પેશન્ટ કે આજે આ તમારા આ સ્ટાફે મારી જોડે બિહેવિયર બરાબર નથી કર્યું, આની અંદર આમ હતું, તેમ હતું, અહીંયા ગંદુ હતું. એટલે મને એમ થયું કે આપણે એક નાનું સેટઅપ એવું બનાવીએ કે જેમાં આ બધી તકલીફો ઉપર આપણો કંટ્રોલ હોય અને આપણે કશું કરી શકીએ. એ ગણતરીએ બનાવ્યું. અચ્છા, તો તમે પહેલી વાર ડૉક્ટર બનવાનું સપનું ક્યારે જોયું?
તો નાનપણથી નક્કી જ હતું કારણ કે મારા ફાધર ફિઝિશિયન હતા, MD મેડિસિન હતા, એટલે એ પહેલેથી આખું મારું પ્રોગ્રામિંગ એ રીતે થયેલું હતું મોડેસ્ટ મિડલ ક્લાસ ફેમિલીમાં કે આપણે ડૉક્ટર થવાનું છે, MD મેડિસિન કરવાનું છે. 1978માં થી મને એ વખતે અહીંયા કાર્ડિયોલોજી, DM કાર્ડિયોલોજી શું એ કોઈને ખબર જ નથી બહુ. એ વખતે એવું નક્કી હતું કે આવી એક ડિગ્રી ઇન્ડિયામાં છે, અમુક સેન્ટરમાં આપણે આ ડિગ્રી લેવાની છે, આપણે આ જ પ્રેક્ટિસ કરવાની. આટલી ક્લેરિટી એટલે હા, પહેલેથી આ ક્લેરિટી હતી જ, આ ક્લેરિટી. ઓકે ઓકે. અને ખૂબ નાની ઉંમરમાં મમ્મીને હાજી, ગુમાવ્યા ને તમે? 5 વર્ષની ઉંમરે. ઓહ ઓકે. તો એના પછી એમાંથી કેવી રીતે બહાર આવે? પપ્પાએ બધી જવાબદારીઓ સંભાળી? હા, એમણે મારા એજ્યુકેશનની જવાબદારી એમણે આખી લીધી હતી ને હું મોસાળમાં મોટો થયો, હું ને મારી સિસ્ટર 2 જણા, એટલે નાના નાની અને મામાઓ સાથે. કઈ જગ્યાએ? એ અમદાવાદમાં જ અહીંયા નજીક. અચ્છા ઓકે. અને એના પછી તમે બીજી મેડિકલમાં પછી એડમિશન? બીજે મેડિકલમાં ગયો. આખું મારી લાઈફ 2 કેમ્પસમાં અડધી લાઈફ ગઈ કારણ કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી 12th સ્ટાન્ડર્ડ AG હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી સ્કૂલ એ કેમ્પસમાં ગઈ, HK પ્રાઇમરી, અને બાકી બીજે મેડિકલ કેમ્પસમાં MBBS, MD, DM કાર્ડિયોલોજી, અને ત્યારબાદ એસિસ્ટન્ટ પ્રોફેસર 97 સુધી, 80 to 97 બીજે મેડિકલમાં. ઓહો. તો આટલો સમય ત્યાં પસાર કર્યા પછી તમે જ્યારે આપણે અત્યારે વર્તમાનમાં પણ જો પાછા આવીએ તો જેમ કે ડૉક્ટર જેસનના કેસની ખૂબ વાત થઈ એપેક્સના, કે યુએસમાં પ્રેક્ટિસ કરતા એક સર્જન, એ ત્યાં ડૉક્ટર છે, એ ધારે એ દેશમાં જઈ શકે છે, ધારે હોસ્પિટલમાં જઈ શકે છે, પણ એ પસંદ કરે છે એપેક્સમાં આવવાનું. અને પછી તમે જ્યારે એ પેલી જે શરૂઆતની ફરિયાદોની વાત કરો છો ને કે પેશન્ટ એવું કે ભાઈ અહીંયા ચોખ્ખું નથી કે અહીંયા આ નથી, અહીંયા આવ્યા પછી એ વખાણ કરે છે કે હોસ્પિટલની ક્લીનલીનેસ છે મેં નથી જોઈ. આ આખું જે ટ્રાન્ઝિશન છે મેડિકલ ટુરિઝમના દ્રષ્ટિકોણથી પણ, એ માણસ છે ને બહુ ઓબ્સેસિવ કમ્પલ્સિવ પર્સનાલિટી છે. ઓકે. અને બહુ દરેક વસ્તુમાં એને રિસર્ચ કરવા જોઈએ. અને એ 55-56 વર્ષનો વ્યક્તિ છે, એટલે સિનિયર કન્સલ્ટન્ટ ઇન ધ સિસ્ટમ પેન્સિલ્વેનિયામાં. ઓકે. અને એમને હાર્ટનો પ્રોબ્લેમ થયો, સ્ટેન્ટિંગ કરાવડાવ્યું હતું બીજી વખત. આ તે પછી એવી પરિસ્થિતિ આવી અમુક વર્ષો પછી કે બાયપાસ કરવું પડે એવું હતું, અને બધી જ નળીઓ એવી ચોકઅપ થયેલી હતી. અને એમનો જે કાર્ડિયોલોજિસ્ટ હતો એ બી અમેરિકામાં બહુ પ્રખ્યાત અને દુનિયામાં પ્રખ્યાત, મારો ફ્રેન્ડ છે ડૉક્ટર સમીર પંચોલી, પેન્સિલ્વેનિયામાં સ્ક્રેન્ટનમાં, એ એમનો કાર્ડિયોલોજિસ્ટ. એટલે સમીરે એન્જિયોગ્રાફી કરીને જેસનને કહ્યું કે ભાઈ તારે બાયપાસની જરૂર છે, અને આમાં આર્ટરી ખોલી અને બધો કચરો કાઢી એનો એથ્રોસ્ક્લેરોટિક મટીરિયલ પછી ગ્રાફ્ટિંગ, એટલે એન્ડાટ્રેક્ટોમી, જે ટેકનિકલી બહુ ચેલેન્જિંગ છે, અને handful of surgeons in the world can perform it with proper accomplishment. એટલે કે તો પછી શું કરવાનું? તો કે બેસ્ટ જગ્યાએ જવું હોય તો તું અહીંયા જા, ડૉક્ટર ભટ્ટાચાર્ય એપેક્સમાં આવે અને તેજસની કેરમાં તું રહે, અને પોસ્ટ ઓફ કેર તેજસની એની ટીમ કરે. એટલે શરૂઆતમાં તો એ ડિડન્ટ એન્ટર ઇઝ હેડ, એટલે કે ના, કે મને તું અમેરિકામાં કેમ, કારણ કે મારો ઇન્સ્યોરન્સ એવો છે કે અમેરિકાના કોઈ બી સેન્ટરમાં મને વાંધો નથી. એટલે એણે 4 સેન્ટરના નામ આપ્યા કે વોશિંગ્ટન હોસ્પિટલ સેન્ટર, જ્યાં આગળ એની વાઈફ જ સર્જિકલ ICUની ચીફ હતી, ત્યાંના સર્જન બહુ જ એક્સપિરિયન્સ છે. પછી હાર્વર્ડનું કહ્યું, મેસ જનરલ હોસ્પિટલ, મેસેચ્યુસેટ્સ, વન ઓફ ધ ફાઇનેસ્ટ ઇન્સ્ટિટ્યુશન્સ ઇન ધ વર્લ્ડ. અને એ સિવાય મને લાગે યેલ યુનિવર્સિટીનું કહ્યું હતું, અને બીજું એમણે ટેક્સાસ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનું કહ્યું હતું, જે ઓરિજિનલ ડેન્ટોન કુલીનું હતું. એટલે આ વ્યક્તિ બધે જઈને આવ્યો, પણ એક પણ સર્જને એને કોન્ફિડન્ટલી કહ્યું નહીં કે આમાં હું એન્ડાટ્રેક્ટોમી કરીશ, કે જોઈશું એમ. પણ આ માણસ ચીકણો હતો, એટલે એણે આ બધું રિસર્ચ કર્યું અને બધું ગૂગલ આ તે એના ઉપરથી. પછી એણે સમીરને કહ્યું, હવે એની વાઈફ ડેડલી અગેન્સ્ટ કે ઇન્ડિયામાં કે થર્ડ વર્લ્ડ કન્ટ્રીની અંદર પોસ્ટ ઓફ કેર બધું, અને ઇન્ફેક્શનનું શું આ તે, કે એ સ્ટાન્ડર્ડ અમેરિકન સ્ટાન્ડર્ડ ત્યાં કેવી રીતે મેન્ટેન થાય, ને આ તો ધીસ ઇઝ વેરી ટ્રિકી, ના જવું જોઈએ ના તે. એની મધરે એવું કહ્યું કે તું જે નિર્ણય લઈશ, આઈ વિલ સ્ટેન્ડ બાય યુ. પછી અલ્ટિમેટલી ધીસ ગાય પ્રિવેલ્ડ અપોન ધ ફેમિલી, કે હું જવાનો જ છું. એના છોકરાઓને સમજાયા, 4 જણને બેસાડીને બધા. અને પછી સમીર સાથે વાત કરી, મારી સાથે વાત કરી, અને મારે ભટ્ટાચાર્ય સાથે વાત થઈ. ડૉક્ટર ભટ્ટાચાર્ય બી હી વોઝ નોટ રેડી ટુ બિલીવ કે એને અહીંયા શું કરવા આવે છે. મેં કહું તમારા માટે આવે છે, અને અહીંયા એપેક્સમાં કરવાનું છે, પોસ્ટ ઓફ કેર માટે એને કહે છે કે મારી
ગાઈડન્સમાં જે થાય એ પ્રમાણે બહુ અગત્યનું હોય છે. એ 72 કલાક પોસ્ટ ઓપરેટિવ કેરના બહુ જ અગત્યના હોય. ઓકે. એટલે મેં તો મને કે કંઈ વાંધો નહીં, પણ મને કે આ ખરેખર આવવાનો છે. મેં કહું 100% આવશે. અને અહીંયા આવે છે મારી સાથે, પહેલાં મળ્યો, બેઠો, એની વાઈફે બધું જોયું, આ તે. અલ્ટિમેટલી એની વાઈફને થયું કે ના બરાબર છે. એ વેરી નાઇસ લેડી. સર્જિકલ આઈસીયુ, આ તે, થિયેટર કન્ડિશન બધું ચેક કર્યું. અને ભટ્ટાચાર્યએ સર્જરી સરસ રીતે કરી. મોટા મોટા એન્ડાટ્રેક્ટોમાઇઝ સેગમેન્ટ કાઢી ગ્રાફ્ટિંગ કર્યું. આ બધું રેકોર્ડિંગ કરેલું એને આપી દીધું. મેં કીધું હવે તું શાંતિથી પોસ્ટ ઓપ કેરમાં જોજે કે શું તારું થયું છે. અને હી વોઝ કમ્પ્લીટલી ફ્લેબરગાસ્ટેડ કે ચાલું આ બીજી કોઈ બી જગ્યાએ ગયો હોત તો મારી લાઈફ ઓછી થઈ ગઈ હોત, કે હવે એટલીસ્ટ મારે મારા છોકરાઓને મોટા થઈને એમને સેટલ થાય એ જોઈ શકીશ. આગલા 20-25 વર્ષ મને મળશે. અને એનાથી મોટું બીજું શું સેટિસ્ફેક્શન. સ્ટ્રેસ બહુ જ રહ્યો એ દરમિયાન, કારણ કે કંઈ બી એનીથિંગ ગોઈંગ રોંગ, બધું કમ્પ્લીટ ઓનર્સ વોઝ ઓન મી. હા, એક્ઝેક્ટલી. અને જેમ કે આના કારણે એપેક્સની સાથે આખું એવું આવ્યું કે ભાઈ ગુજરાતમાં આ મેડિકલ ટુરિઝમ આવ્યું કે પછી ભારતમાં આવ્યું, એ રીતે જે જોવાયું, જો કશું ઊંધું થાય તો એ આખું રાજ્ય અને દેશ પર પણ પાછું જતું રહે. મેડિકલ ટુરિઝમનો છે ને મારો કોન્સેપ્ટ દેવાંશી આખો જુદો છે. ઓકે. આપણે લોકો એમ કહીએ છીએ કે ભાઈ આ મેડિકલ ટુરિઝમને બરાબર આપણે એ કરો અને વી હેવ ટુ વર્ક. બધી જ હોસ્પિટલ કહે કે અમારે ત્યાં મેડિકલ ટુરિઝમ સરસ છે. હવે જે પેશન્ટ આવે છે ને એ મોટા ભાગના ગુજરાત હોય તો ગુજરાતી ડાયસ્પોરાના, કાં તો અમેરિકાના, કાં તો યુકેના, કાં તો મિડલ ઇસ્ટના, કાં તો ઈસ્ટ આફ્રિકાના, જે કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા, આ બધા કન્ટ્રીના પેશન્ટ આવે છે. બરાબર છે. ક્યાં તો સેન્ટ્રલ આફ્રિકાના જે બિલકુલ ગરીબ માણસો એવા આવે છે. એટલે એ બધા કેમ આવે છે કે ઇન્સ્યોરન્સ હોતો નથી અને નાના બજેટમાં સારું કામ કરાવવું હોય છે એટલે આવે. હું પહેલેથી એવું માનું છું કે ખરું મેડિકલ ટુરિઝમ ત્યારે કહેવાય કે દુનિયામાં માણસ ગમે તે જગ્યાએ એફર્ટ કરી શકતો હોય, પણ અહીંયા આ પર્ટિક્યુલર જગ્યા માટે હું આ કામ માટે આવ્યો છું એમ કહીને આવીને ઊભો રહે એવી જગ્યા હોય. એ મારા આ ડ્રીમ મેં જોયેલું કે આવું જ હોવું જોઈએ. એનો અર્થ એ કે તમે તમારી જગ્યાને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઇન્ટરનેશનલી પ્રૂવ કરી ચૂક્યા છે. એક્ઝેક્ટલી. અમારે ત્યાં ઘણા આવે છે, ઇવન પરદેશનાય ઘણા લોકો આવે છે અને બધા એફ્લુઅન્ટ ક્લાસનાય ઘણા આવે છે કે ભાઈ અમારે અહીં કરાવવું છે. પણ આ બહુ યુનિક સિચ્યુએશન હતી. આ પોતે સર્જન હતો, નોન મેડિકલ નહોતો, અને એને બહુ જ ડિટેલ ખબર હતી દરેક વસ્તુની. અને ડોક્ટર પોતે છે ને પાછા પેશન્ટ તરીકે ગભરું પેશન્ટ હોય, કારણ કે એમને કોમ્પ્લિકેશન બહુ ખબર હોય. એટલા પણ આમાં તમને હું આ પ્રશ્ન એટલે કરી રહી છું કેમ કે વિશ્વસનીયતાનો પ્રશ્ન મને એવું લાગે છે કે એને જ પૂછી શકાય જેની પોતાની ક્રેડિબિલિટી હોય. અને એટલે આપણે ભારતમાં એક્ઝેક્ટલી સમસ્યા શું થઈ રહી છે, કેમ કે બહારના માણસો તો ભરોસો કરે અને આવે એવા તો ડૉક્ટર જેસનનો કિસ્સો છે, પણ બહુ જ અપવાદરૂપ એવા કિસ્સાઓ છે કે માણસો પસંદ કરી રહ્યા છે. એના સિવાય જે સામાન્ય માણસ છે એને હવે ધીરે ધીરે ટ્રસ્ટ નથી આવતો ડૉક્ટર પર. એ હંમેશા એવું કહે છે કે ભાઈ નહીં, મારે સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ, નહીં તો. પણ દેવાંશી એ સારી વાત છે. હું તને કહું કે 100માંથી 4 કે 5 જ એવા કેસ હોય છે કે 3 કે 4 બરાબર છે કે જેમાં ખરેખર એવી ઇમરજન્સી હોય છે કે ભાઈ જલ્દી કરાવી લો. બાકી તો તમને સમય હોય જ છે. તો દર્દીને અને એના સગાઓને એ રાઈટ હોવો જ જોઈએ કે એ 3 જગ્યાએ પૂછે. એટલે એટલા માટે, અને એવું કરશે ને તો એ લોકો પણ ખાસું રિસર્ચ કરશે, એમના બીજા સગાઓએ કરાવ્યું છે એને પૂછશે, અને એમને ખ્યાલ આવે કે ભાઈ કઈ જગ્યાના રિઝલ્ટ કેવા છે અને કઈ પ્રોસિજર માટે કઈ જગ્યાએ કયા ડૉક્ટર જોડે જવાય. આપણા ત્યાં અનફોર્ચ્યુનેટલી હજુ એટલું બધું પ્રેશર આપવામાં આવે છે પેશન્ટને, એના સગાને કે ભાઈ તરત કરાવી નાખો, નહીં તો શું થશે, મારી જવાબદારી નહીં, આમ તેમ. એવું ના કરવું જોઈએ. આઈ એમ વેરી સોરી ટુ સે, પણ એવું ના થવું જોઈએ. અને એના કારણે ડોક્ટર ફ્રેટર્નિટી એઝ અ હોલ ઇઝ અર્નિંગ બેડ નેમ. એક્ઝેક્ટલી. હા, ને એ પ્રશ્ન પછી એ બધા પર આવે છે. એવું નથી કે કોઈ એક પણ એમાંથી બાકાત નથી રહી શકતું, અને બહુ પ્રયત્નો કરવા પડે છે એમાંથી બાકાત રહેવા માટે. આમાં આ સિચ્યુએશનમાં તમારી પાસે જે પણ પેશન્ટ આવે, મોટા ભાગે તો ખૂબ બધા લોકો કોઈને કોઈ ફરિયાદ લઈને આવતા હોય, કાં તો ઇમરજન્સીમાં આવતા હોય. કેવી રીતે ખબર પડે કે આને ઓપરેશનની જરૂર છે અથવા આ બચી જશે? એ આખા સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ હોય છે. તમારે કોઈ બી ફિલ્ડમાં
આખા ડાયગ્નોસિસના પ્રોટોકોલ હોય છે. પેશન્ટની તમે હિસ્ટ્રી લો, એનું ફિઝિકલ એક્ઝામિનેશન કરો, પછી એ જોઈ અને અમુક ટેસ્ટ ઓર્ડર કરો, એ ટેસ્ટના રિપોર્ટ જુઓ, એ પછી કોને પ્રોસિજર કરવી, કોને દવા ઉપર રાખવા એ ખબર પડે. અને પ્રોસિજર ધારો કે એન્જિયોગ્રાફી કરી, અમારા ફિલ્ડની વાત કરું તો એમાં કંઈ એવું જરૂરી નથી કે બધાની એન્જિયોપ્લાસ્ટી કરી નાખો, બધાની બાયપાસ કરી નાખો. ઓલમોસ્ટ 1/3 કેસ એવા હોય છે કે કાં તો બ્લોક ના હોય, કાં તો બ્લોક હોય પણ એ દવાથી ચાલે આરામથી અને કશાની જરૂર ના હોય એવા હોય છે. અને આ બીજા અમુક બ્લોક એવા હોય 15-20% કે જેમાં બાયપાસ સર્જરી અને એન્જિયોપ્લાસ્ટી બંને માટે આઈડિયલ હોય. અને અમુક એવા પેશન્ટ હોય કે જેમાં બાયપાસ જ કરવું પડે, અને અમુક પેશન્ટના બ્લોકેજીસ એવા હોય કે જેમાં એન્જિયોપ્લાસ્ટી જ આઈડિયલ ઓપ્શન છે. એટલે ઘણી વખત 4 ડૉક્ટરના અલગ અલગ ઓપિનિયન આવે, 3 ડૉક્ટરના, બધા પોતપોતાની રીતે સાચા હોઈ શકે. આ ફિલ્ડમાં 1+1=2 એવું નથી હોતું. ઇટ ઇઝ નોટ લાઈક મેથેમેટિક્સ. આમાં તમારી પાસે અલગ અલગ ફેક્ટ છે, એ ફેક્ટને તમે ભેગા કરી અને તમારી બુદ્ધિશક્તિ અને તમારા નોલેજ ને તમારા અનુભવ પ્રમાણે તમે એને કઈ રીતે ઇન્ટરપ્રિટ કરો છો અને કઈ રીતે એ તમારું ડિસિઝન પેશન્ટ પર ઇમ્પ્લિમેન્ટ કરવું, એ આખી આર્ટ છે. સો ધીસ ઇઝ નોટ ઓનલી સાયન્સ, ધીસ ઇઝ સાયન્સ એઝ વેલ એઝ આર્ટ બોથ. તો હું એક સામાન્ય માણસ તરીકે એવું શું રૂટીન રાખું અથવા હું શું જમું કે હું શું કરું આખા દિવસમાં કે જેથી મારે કોઈ પણ હોસ્પિટલમાં ના જવું પડે હાર્ટ માટે? મધ્યમ માર્ગે રહેવું જોઈએ. ઘણા લોકો શું છે કે મને આમ કરીશ તો આમ થઈ જશે, આમ કરીશ તો એવું કરવાની કોઈ જરૂર નથી. અને બીજું કે તમે કંઈ સાધુની જેમ જીવવાની એ જરૂર નથી. યુ એન્જોય યોર લાઈફ, યુ એન્જોય યોર ફૂડ, યુ એન્જોય યોર સરાઉન્ડિંગ, યુ એન્જોય યોર વર્ક. પણ આ બધું મોડરેશનમાં કરો. તમે કોઈ વસ્તુ જોઈ, ભજીયાની પ્લેટ જોઈ તો બધા ભજીયા નહીં ખાઓ અને આમાંથી 2 ખાઓ, તમારો ટેસ્ટ પૂરતા. તમે મીઠાઈ લો, આખી પ્લેટ મૂકી છે તો તમે યુ કેન ટેક અ સ્મોલ પીસ. આ બધું કરવા પછી પણ જો નિયમિત એક્સરસાઇઝ અને લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ, અને ખાસ તો ફિઝિકલ હેલ્થ ઇઝ વન પાર્ટ ઓફ ધ સ્ટોરી, અને સૌથી વધારે બીજી અગત્યનું જે મેન્ટલ હેલ્થ છે, મેન્ટલ હેલ્થનું બી એટલું જ ધ્યાન આપવું જોઈએ. કારણ કે જો તમારી મેન્ટલ હેલ્થ સારી ના હોય, તમે જો સ્ટ્રેસમાં રહેતા હો, તમે ટેન્શનમાં રહેતા હો, તમારો સ્વભાવ એકદમ એક્સાઇટેબલ હોય કે બહુ જ વારે ઘડીએ તમે ઇરિટેટ થઈ જતા હો, તો આ બધામાં બોડીમાં જે સર્ક્યુલેશનમાં બેડ હોર્મોન્સ, જે કેમિકલ્સ જે વધે છે, દે કોન્સ્ટન્ટલી ઇરિટેટ યોર હાર્ટ એન્ડ યોર બ્લડ વેસલ્સ. એટલે એના કારણે તમારું ઇન્ફ્લેમેટરી પ્રોસેસ અંદર વધે ને એમાં નુકસાન થઈ શકે. યા ઓકે. અને રિકવર થવામાં પણ મન, વિલ પાવર આ બધું ભાગ ભજવે? એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. પહેલેથી જો તમે નેગેટિવ મેન્ટાલિટી સાથે જ ધારો કે ઓપરેશનનો કેસ છે કે એન્જોય મને કંઈ થાય અને મને નહીં, હું આમ થાય તેમ થાય, આવા પેશન્ટોમાં આઉટકમમાં પ્રોબ્લેમ થાય. તમે ફૂલ, એક તો પહેલાં તો તમને તમારી જાત ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ. તમે કોઈ બી પ્રોસિજર માટે જાઓ છો કે કશા માટે જાઓ. બીજો કોન્ફિડન્સ તમારા ડૉક્ટર ઉપર હોવો જોઈએ. તમે ડૉક્ટરને શોધતા પહેલાં ગમે તેટલું હોમવર્ક કરવું એટલું કરો, પણ એક વખત નક્કી કરો કે મારો આ ડૉક્ટર, પછી ત્યાં માથું મૂકી દેવાનું. પછી એના ઉપર તમે શંકા, આશંકા, કુશંકા એવું કરવાનું જરૂર નહીં. અને ડૉક્ટર બી હ્યુમન બિંગ છે, કે ભગવાન નથી. એટલે ઇન્ટેન્શન સારો હોય પણ કોઈક વખત એરર ઓફ જજમેન્ટ થાય, કોમ્પ્લિકેશન થાય, એવું થઈ શકે વન્સ ઇન અ વ્હાઇલ. અમે લોકો સમજાવતા જઈએ પેશન્ટને કે ભાઈ આટલા કોમ્પ્લિકેશન કોઈને બી થઈ શકે. આટલો મારો એક્સપિરિયન્સ છે, મોર દેન 125,000 પ્રોસિજર્સ, બરાબર. વન ઓફ ધ હાઈએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સ ઇન ધ વર્લ્ડ. પણ તોય એ કોમ્પ્લિકેશન, રૂલ ઓફ એવરેજ કોઈને સ્પેર નથી કરતું. ઇટ ડઝન્ટ સ્પેર એનીબડી. કોઈક વખત થવાનું હોય તો થાય, ચાન્સીસ ઓછા. બીજું કે કદાચ એ કોમ્પ્લિકેશન થાય તો અનુભવનો ઉપયોગ કરી અને એમાંથી બહાર નીકળવાની આવડત જેટલો અનુભવી ડૉક્ટર હોય એના વધારે હોય. તમે 1.25 લાખ કરતા વધારે માણસો 1991 હું કરું છું, એટલે એ વાતને બી 35 વર્ષ થશે. બાપરે, 35 વર્ષ થશે. અને આમાંથી તમને કયા કેસીસ એવા છે કે જે તમને એવું લાગે છે તમે જીવનમાં નહીં ભૂલી શકો? એવા તો ઘણા બધા કેસ છે. 1.25 લાખમાં તો વાત સાચી, બહુ બધા કેસ છે. એટલે આમાં છે ને આખું ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે તમને ઘણી વખત એમ લાગે કે આ 5 મિનિટમાં પતી જશે, અને એ જ કેસમાં તમે ફસાવો. તમને એમ લાગે કે આ કોઈ કાળે આ માણસ બચેવો છે નહીં, તમે બધું સમજાયેલું હોય, અને એમાં ખબર નથી કે એકદમ સ્મૂથ નીકળી જાઓ. એટલે ત્યારે તમને એમ થાય કે દેર ઇઝ સમથિંગ લાઈક થર્ડ ફેક્ટર, કંઈક સુપર પાવર, કે નેચરની અંદર કંઈક એવી સિસ્ટમ છે કે વિચ કોન્સ્ટન્ટલી ઓબ્ઝર્વ્સ યુ એન્ડ ગાઈડ્સ યુ.
એટલે ડૉક્ટરનું કામ છે ને એણે નિષ્ઠાથી કરવું જોઈએ. રિઝલ્ટની આશા નહીં રાખવાની હું એવું કહેતો જ નથી. રિઝલ્ટની આશા રાખવી પડે. ભાઈ કર્મ કરો ને ફળની આશા ના રાખો. કે કૃષ્ણ ભગવાને જ્યારે અર્જુનને કહ્યું હતું, દ્વાપર યુગની વાત હતી, ત્યારે માણસો તોય રિઝનેબલ હતા. સતયુગ જેટલા સારા નહોતા પણ તોય રિઝનેબલ હતા. અને આપણે અત્યારે કલયુગમાં જીવીએ છીએ. આશા ના રાખો તો ફળ મળે જ નહીં. આશા ચોક્કસ રાખવાની પણ ફળની જીદ નહીં કરવાની. તો તમે માનો છો ઈશ્વરમાં શ્રદ્ધા ખરી તમારી? હા, સુપર પાવર આઈ વિલ ઓલવેઝ. કારણ કે મેં કહ્યું ને કે એવી સિચ્યુએશન કે કોઈ કાળે બચે એવા જ ના હોય એ બચી જાય છે, કોઈ કાળે આને કશું જ ના થાય એમાં મેજર કોમ્પ્લિકેશન આવે. હવે એનું કોઈ એક્સપ્લેનેશન જ તમારી જોડે ના હોય કે ના તો મેડિકલ સાયન્સમાં એક્સપ્લેનેશન હોય. એટલે હજુ એ આટલી બધી શોધ પછી ખૂબ બધા પ્રશ્નો છે કે જે અનઆન્સર્ડ છે. આ તો અત્યારે નહીં, આજથી 1000 વર્ષ કે 5000 વર્ષ પછી બી ઘણા ક્વેશ્ચન, જે ક્વેશ્ચન કેટલા બધા જે અનઆન્સર્ડ હશે એના આન્સર મળશે, પણ નવા એવા અનઆન્સર્ડ ક્વેશ્ચન ઊભા જ રહેશે. પણ ખૂબ બધા માણસો તમને ભગવાન તુલ્ય અથવા ભગવાન એવું કહેતા હોય છે, અને તમે જ્યારે આ સાંભળો ત્યારે શું તમને? બિલકુલ એનાથી હું વિચલિત થતો જ નથી. જે દિવસે જમીન પરથી પગ ઊંચા થયા એ દિવસે પડતી નક્કી, એ મને ખબર છે. એટલે જ્યારે બહુ જ સારું થતું હોય ત્યારે હું બહુ ખુશ નથી થતો, અને જ્યારે ઘણી વખત લીન પેચમાંથી પસાર થતો હોઉં અને કંઈક ના કંઈક ડખા ચાલતા હોય ત્યારે હું બહુ બોલ્ડલી અને બહુ ટેક્ટફુલી એને ફેસ કરું છું. એટલે એ જેને કહેવાય ને એકદમ 100% સ્થિત પ્રજ્ઞતા નહીં, પણ એક લેવલની સ્થિત પ્રજ્ઞતા તો ચોક્કસ મેં ડેવલપ કરી છે. તમે મેડિટેશન પર ખાસું કહેતા હોવ છો, એનું કેટલું મહત્વ છે? છેલ્લા થોડા વર્ષથી મેં ઘણી બધી, હું બહુ પ્રોપર વ્યક્તિ પાસે શીખ્યો છું અને કરું છું. હજુય સવારના બહુ જ બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને કરું છું, અને પછી રાત્રે ઘણી વખત કરું છું, વચ્ચે સમય મળે તો. પણ પહેલાં હું આ વસ્તુમાં માનતો નહોતો, પણ મને એવું લાગે છે કે બ્રેઇન હેલ્થ માટેના જે ઇમ્પોર્ટન્ટ કેમિકલ્સ જે છે, ડોપામીન, ઓક્સિટોસિન, સિરોટોનિન, એન્ડોર્ફિન, આ બધાનું પ્રોપર લેવલ, પ્રોપર બેલેન્સિંગ લાંબા સમય સુધી રાખવું હોય તો રેગ્યુલર એક્સરસાઇઝ ને આ બધા સાથે, અને ઇવન તમે યોગા પ્રાણાયામ કરતા હો તો એમાં બી એ લેવલ કોન્સ્ટન્ટલી મેન્ટેન, આમાં તમારું એ લેવલ બહુ લાંબા સમય સુધી મેન્ટેન રહે છે, અને દેટ ગિવ્સ યુ મોર ક્લેરિટી ફોર વોટ એવર જોબ યુ આર ડુઈંગ. ઓકે, હા, તો અમને પણ બધાને બહુ જ કામ લાગે જે લોકોનું સ્ટ્રેસ લેવલ આખું સતત રહેતું હોય એમાં. મારો એક પ્રશ્ન ડૉક્ટર્સના શિક્ષકોને લઈને પણ છે, કેમ કે તમે જ્યારે ભણ્યા ત્યારે તમને ભણાવવાવાળા મેન્ટર્સ બહુ જ અલગ હતા. એટલે અહીંયા જે મેં ફોટો છે પણ હું જોઈ રહી હતી અને એમના વિશે હું વાંચી રહી હતી. તો અત્યારના જે બાળકો છે એ ખૂબ બધી મેડિકલ કોલેજીસ બની રહી છે, અને આપણે ટેકનિકલી પણ બહુ એડવાન્સ થઈ રહ્યા છીએ, પણ મોટાભાગે ફરિયાદ એ છે કે શીખવશે કોણ એમને? આપણી પાસે શિક્ષકો છે? હા, જો આ જે કોલેજ છે એ કોરોના ટાઈમમાં બધા જૂના ફોટા હું કાઢીને જોતો હતો, થોડો ફ્રી ટાઈમ જ્યારે કમ્પ્લીટ લોકડાઉન હતું ત્યારે મેં બનાવ્યો કે જે ટીચર્સે મારી કાર્ડિયોલોજીની કેરિયર ડેવલપ કરવામાં મદદ કરી છે જે લેવલે, બધાને મેં, અને રોજ સવારે એને પગે લાગીને હું કામ ચાલુ કરું છું. બરાબર છે. હવે એ જમાનો હતો કે જ્યારે કંઈ ઇન્ટરનેટ હતું નહીં, કે કોમ્પ્યુટરની બીજી કોઈ ફેસિલિટી હતી નહીં, કે તમારી પાસે કશું બીજા કોઈ મીન્સ હતા નહીં કે ચેટ જીપીટી આ તે, ઓન વન ક્લિક ઓર ગૂગલ ઓન વન ક્લિક યુ ગેટ ધ ઇન્ફોર્મેશન. એટલે એ વખતે તો ટીચર્સનું ગાઈડન્સ છે ને એ બહુ જ અગત્યનું રહેતું હતું. અત્યારે પરિસ્થિતિ એવી છે કે સ્ટુડન્ટ્સ બહુ વધી ગયા છે, ટીચર્સ બહુ ઓછા છે. બીજું કે લોકો પ્રેક્ટિસમાં જતા રહે, એટલે જે ટીચર્સ છે એ બી જે વધારે પડતા અનુભવી ટીચર્સની સંખ્યા ઓછી થઈ ગઈ. પણ એ ડેફિસિટ કઈ રીતે પૂરાય છે એ તમે જુઓ કે હવે તમારે કોઈ બી ટોપિક રિવ્યૂ કરવો હોય તો યુ હેવ thousands of things available on internet. તમારા પેપર્સ છે પણ બધું જ અવેલેબલ હોય છે, લેક્ચર્સ અવેલેબલ હોય છે, વર્લ્ડ ઓથોરિટીના લેક્ચર્સ અવેલેબલ હોય, બધું જ અવેલેબલ હોય. એટલે સ્માર્ટ સ્ટુડન્ટ હોય ને તો સ્ટુડન્ટ કેન કોમ્પેન્સેટ ધ ડેફિસિટ બાય યુઝિંગ ઓલ ધીસ ઇન્ફોર્મેશન ઇન અ વેરી સ્માર્ટ વે. તમે સોશિયલ મીડિયા જુઓ છો, રીલ્સ જુઓ છો કોઈ દિવસ?
વન્સ હું 10 મિનિટ જ્યારે નવરો પડું દિવસમાં એકાદ વખત ત્યારે હું જોતો હોઉં ફેસબુક પર હું કે વોટ્સએપ પર કંઈ નાનું મોટું આવ્યું તો હોય તમને આમ ડોપામાઇન સિક્રેટ થાય છે તો કેમ કે આજકાલના છોકરાઓને છે અથવા બધાને જે થઈ રહ્યું છે કે એકવાર રીલ જોયા પછી કશું ઇન્ટરેસ્ટિંગ આવે એટલે પછી આમ સ્ક્રોલ કરતા જાય કાં તો એ સતત જોવા માંડે. ના તમે એટલે એને કઈ રીતે એ control તમારું કરો એ છો? કમ્પાર્ટમેન્ટ એ તમારા બ્રેઇનની અંદર તમે યુ હેવ ટુ ટ્રેન યોર માઇન્ડ ફોર ધીસ કમ્પાર્ટમેન્ટલાઇઝેશન કે ભાઈ મારે અત્યારે 5 મિનિટનો ટાઈમ છે, હું 5 મિનિટ જોઈને પછી બંધ કરી દઈશ, વાર્તા પતી. એક્ઝેક્ટલી. બીજું કે મારી એક એડવાઇસ યંગ સ્ટુડન્ટ્સ અને ઇવન અધરવાઇઝ ઓલ્સો બધાને રહેશે કે રાત્રે સૂતી વખતે છે ને એના આગલા કલાક 1.5 કલાકમાં આ બધી વસ્તુઓ કે આ બધું તોફાન કે જે ટીવી ઉપર જે ન્યૂઝમાં જે બૂમાબૂમ થતી હોય છે એ બધું નહીં જોવું જોઈએ. કારણ કે તમે જે વસ્તુ જોઈને સૂઈ જાઓ છો ને એ ઇટ ઇઝ બીઇંગ કેરી ફોરવર્ડેડ ડ્યુરિંગ યોર સ્લીપ. તમે સારી વસ્તુ જોઈ હોય તો તમે ક્વાયટ તમે સારું વાંચ્યું હોય કે કોઈ સારો પ્રોગ્રામ જોયો હોય કે કોઈ ઇન્સ્પિરેશનલ કે કોઈ બી ક્રિએટિવ વસ્તુ જોઈ હોય તો યુ સ્લીપ વિથ અ ક્વાયટ માઇન્ડ એન્ડ ધેન ધ થિંગ્સ રિમેઇન ધેટ વે. અને આની અંદર તમારું મગજ આમાં ને એ ધેટ વિલ ઓલવેઝ કી ઇનએડિક્વેટ સ્લીપ અને એના બધા ડિસએડવાન્ટેજીસ બીજે દિવસે પછી એ બધું પરકોલેટ થાય એટલે રોજબરોજની લાઈફમાં આ વસ્તુ ચાલુ થાય છે. ઓકે. તમે તો બહુ જ બધી રેન્જના પેશન્ટ્સને જુઓ છો, એટલે કોઈ ડૉક્ટર છે, કોઈ પોલિટિશિયન છે. પ્રમુખ સ્વામી મહારાજનું જ્યારે તમે ઓપરેશન કર્યું તો એ સ્થિતિમાં તમે પેશન્ટને સમાન રીતે કઈ રીતે જોઈ શકો છો? બિલકુલ. એ અગેન આઈ હેવ ટ્રેન્ડ માય માઇન્ડ ઇન ધેટ વે કે ટેબલ પર કોઈ બી વ્યક્તિ હોય એ ગમે તેટલા વીઆઈપી હોય એ મારા માટે એ પેશન્ટ છે. કારણ કે એ મારા ફાધર હોય કે પ્રમુખ સ્વામી મહારાજ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ મારા માટે હી ઓર શી ઇઝ વન મોર પેશન્ટ. કારણ કે જો એવું ના વિચારું ને તો આઈ એમ ડુઈંગ ગ્રેટેસ્ટ ઇનજસ્ટિસ એન્ડ ડિસસર્વિસ ટુ માય પેશન્ટ. તમે અસંખ્ય દાખલા છે કે વીઆઈપી સિન્ડ્રોમ જે આપણે કહીએ છીએ કે વીઆઈપી તરીકે ટ્રીટમેન્ટ લેવા આવ્યા અને મુશ્કેલી થઈ ને ગરબડો થઈ. કેમ થાય છે? કારણ કે વીઆઈપીસ છે ને દે આર બાય એન્ડ લાર્જ ઓવર ટ્રીટેડ ફોર ઓર્ડિનરી પ્રોબ્લેમ્સ લાઇક ફીવર અને ગ્રોસલી અંડર ટ્રીટેડ ફોર સિવિયર પ્રોબ્લેમ. કોઈ જવાબદારી લેવા તૈયાર ના હોય. એટલે કોઈ દિવસ વીઆઈપી બનવું નહીં અને તમારા ડૉક્ટર તરીકે કોઈ દર્દીને વીઆઈપી દર્દી છે એવી રીતે જોવાનું, એ હું બહુ દ્રઢપણે માનું છું. વેરી ટ્રુ. છેલ્લો પ્રશ્ન મારો આ આખી સ્થિતિમાં કાર્ડિયાક અરેસ્ટ બહુ જ વધારે ચર્ચામાં છે અને બીજું કે ચિંતાનો વિષય છે કે કોઈ નાની કાં તો 5 વર્ષની છોકરી જઈ રહી છે અને એ અચાનક આમ ચાલીને જઈ રહી છે અને એને બચાવી શકવાની કોઈ સંભાવના નથી. એ તરત જ અમુક સેકન્ડમાં એના મૃત્યુ છે સીસીટીવીમાં કેદ થાય છે. ક્રિકેટ રમતા છોકરાઓ બહુ જ મરી રહ્યા છે. એક્ટર્સ એક્ટ્રેસીસ છે એમની એ બહુ ચર્ચાઓ થઈ રહી છે. આ બધું અચાનક ખૂબ વધી ગયું છે કે અચાનક ચર્ચા બહુ થઈ રહી છે? એક તો છે ને આ બધી વસ્તુઓ પહેલાં પણ આ બધા પ્રોબ્લેમ્સ હતા, પણ મને લાગે છે કે ઇન્ટેન્સિટી અને સિવિયારિટી અને નંબર ઓફ પીપલ કાઉન્ટ ગણો તો એ વધી ગયા છે. અને નાની છોકરી કોઈ આવી રીતે સડનલી ગઈ કે ક્રિકેટ રમતા રમતા એકદમ એથ્લેટિક ક્રિકેટર હોય એ સડન ડેથ થયું, ફૂટબોલ રમતા. એટલે આમાં ઘણા લોકોને એવું હોય છે કે હાર્ટ એટેક આવ્યો. આપણા ત્યાં શું છે, કોમન મિસકોન્સેપ્ટ એવો છે કે કોઈ બી માણસનું સડન ડેથ થયું ને તો કે હાર્ટ એટેક. આવું કેમ થયું છે કે આપણા ત્યાં અનએક્સપ્લેન્ડ ડેથ હોય ને એમાં કોઝ ઓફ ડેથ કોઈ બી ડૉક્ટર લખી આપે છે. કારણ કે એ વખતે ફેમિલીના સેન્ટિમેન્ટ્સ એટલા બધા જેને કહેવાય કે ડિસ્ટર્બ હોય છે કે કોઈ એવું કહેવાની હિંમત નથી કરતું કે આપણે પોસ્ટમોર્ટમ કરવું જોઈએ. એટલે મને એવું લાગે છે કે એક પોસ્ટમોર્ટમ માટેનું એક જાગૃતિ માટેનું એક અભિયાન કરવા જેવું છે. તો તમને એક્ઝેક્ટ ખબર પડે અનએક્સપ્લેન્ડ ડેથ હોય તો ભાઈ આમાં કારણ શું છે. અને એમાં છે ને તમે ધારો કે આ રક્તદાન કેવી રીતે આપણે 40 વર્ષ પહેલાં અમે જ્યારે સ્ટુડન્ટ હતા ને ત્યારે રક્તદાન શિબિર હોય ને તો માણસો ભેગા જ નતા થતા કે ભાઈ લોહી ના અપાય, જવા દો. હવે અત્યારે તમે જુઓ કોઈ બી કરે તો ઢગલા લોકો આપતા આવી જાય. એટલે એ એક આખી અવેરનેસ ડેવલપ થઈ ને એમાં ફાયદો કેટલા બધા દર્દીઓને થયો, સિરિયસ દર્દીઓને કે જે મૃત્યુના મુખમાં હોય છે એ બચી જાય છે, ખાલી બ્લડ લોસના કારણે જતા હોય એ લોકો. બરાબર છે. એટલે આમાં તમે જીવતા દર્દીઓને સિરિયસ દર્દી જે મૃત્યુના મુખમાં જતા હોય એને બચાવવાનું કામ કરો છો.
પોસ્ટમોર્ટમમાં તમે આખો એંગલ એ રીતે જુઓ. ફેમિલી હિસ્ટ્રી હોય ઘણા રોગોની, કે હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી, હાર્ટનો મસલ જાડો થઈ ગયો હોય ને એમાં સડન ડેથ થવાના ચાન્સ હોય. બીજી એવી ઘણી કન્ડિશન છે એમાં સડન ડેથ થવાના, બ્રેઇનની અંદરના અમુક એન્યુરિઝમ છે એવી માલ ફોર્મેશન, સડન રપ્ચર થાય અને અંદર બ્રેઇનની અંદર બ્લડ ભરી જાય, માણસ મરી જાય. કેટલા બધા કારણો એવા છે કે જેમાં સડન ડેથ થાય છે. હવે આમ અમુક વસ્તુઓ છે ને, આમાંના ઘણા બધા રોગ છે ને ફેમિલીમાં પરકોલેટ થતા હોય છે, કે બાપ દાદાને થયું હોય આવું, પછી છોકરાઓને થાય, બીજા બધાને થાય. હવે આજે એક ફેમિલીમાં કોઈ આવું સડન ડેથ થયું છે, કોઈ 20 કે 22 વર્ષની વ્યક્તિનું કોઈ કારણ નથી, આ તે એ ફેમિલીમાં આવા નજીકના ફર્સ્ટ ડિગ્રી બ્લડ રિલેશનવાળાઓમાં 3-4 લોકોના આવા જ મૃત્યુ થયા હોય, કોઈનું કશું કારણ ખબર નથી. આવા પેશન્ટનું પોસ્ટમોર્ટમ કરો અને તમને હાર્ટનો મસલ જાડો છે એવી ખબર પડી, તો એ ફેમિલીના એના જે ફર્સ્ટ ડિગ્રી બ્લડ રિલેશન હોય એ બધાના તમે ચેકઅપ, કાર્ડિયાક ચેકઅપ કરાવો અને એમાં જે પકડાય એને તમે ડેથ પ્રિવેન્ટ કરી શકો છો. then you put them on some medicine and the death can be prevented. એટલે આ વસ્તુની એક અવેરનેસ લાવવાની જરૂર છે. હું 2-3 વખત પબ્લિક ફોરમમાં મેં આ વાત કરી છે કે, અને ડૉક્ટરોએ આગળ આવવું પડશે કે ફેમિલીમાં ડેથ થયું ખબર નથી પડતી, મારે આનું પોસ્ટમોર્ટમ કરીને ડાયગ્નોસિસ જોવું છે. આ જો થશે ને તો તમારી પાસે એક ડેટાબેઝ ઊભો થશે, આખો આપણો જે જોગ્રાફિકલ એરિયા વાઇઝ, અને આપણને ખબર પડશે કે આપણી સિસ્ટમમાં શું કારણ છે આવા ડેથ થાય છે. ધારો કે કોવિડ ટાઈમમાં ક્લોટ ફોર્મેશન ને બધું થયું, એની પેટર્ન હતી કે ભાઈ એ હું ઓબ્ઝર્વ કરતો હતો. અમે તો થ્રુ આઉટ કામ કર્યું છે કોવિડમાં, હાર્ટના બધા પેશન્ટોને રેગ્યુલરલી. કોવિડ થઈ, મટી ગયો, ઘરે ગયો, સિરિયસ કન્ડિશનમાં હતા, ઘરે ગયા, 3-4 અઠવાડિયે હાર્ટ એટેક લઈને આવે. 35 વર્ષનો છોકરો હોય કે 55 વર્ષના ભાઈ હોય, તમે એન્જિયોગ્રાફી કરો, બધી નળીઓ ચોખ્ખી છે, પણ એક નળી બંધ થઈ ગઈ છે અને લોહીનો મોટો ગઠ્ઠો અંદર પડ્યો છે. એ ગઠ્ઠો સાફ કરો એટલે પાછો ફ્લો ચાલુ થઈ ગયો, પછી કશુંય ના દેખાય. તમે દૂરબીનથી એ ચેક કરો, કશું ના દેખાય. એટલે આ સ્પોન્ટેનિયસ ક્લોટ ફોર્મેશન વોઝ અ પ્રોસેસ ઓફ કોરોના ડિઝીઝ ઇટસેલ્ફ, જે પાછળથી એ મેનિફેસ્ટ થતી. એટલે આપણને ખબર પડે. આવી તો કેટલી વસ્તુઓ છે કે જે આપણને ખબર જ નથી પડતી. વેક્સિનનો આમાં કોઈ રોલ ખરો? વેક્સિન માટે એક વસ્તુ કહું કે આ એક બહુ ખોટી એક માન્યતા પ્રવર્તે છે કે વેક્સિનને લઈને લોકોના મૃત્યુ થાય. પણ વેક્સિન આ દેશની ગવર્મેન્ટને અને આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબને એને એના માટે જેટલા ધન્યવાદ આપવા પડે એટલા ઘટે. કારણ કે 2 ડોઝ કમ્પલસરી 77 કરોડ લોકોએ લઈ લીધા છે, અને આપણે જે જીવતા રહ્યા છીએ ને એમાં વેક્સિનનો ફાળો મોટો છે. કોઈ બી વસ્તુની અસર હોય તો કદાચ થોડી આડઅસર હોય, પણ એટ લાર્જ જે પોપ્યુલેશન, તમે વિચાર કરો કે આપણા કરતાં ઇન્સિડન્સ ડેથનો અમેરિકામાં વધારે છે ઘણા બધા એરિયામાં. કારણ કે જે પેલા કન્ઝર્વેટિવ જે ક્રિશ્ચિયન્સ હતા એમાં વેક્સિન લીધી નથી, એમાં કેટલા લોકોને કોરોનામાં ડેથ થયા છે. એવું તો નથી થયું, આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કર્યું, અને એ બાબત માટે તો દે ડિઝર્વ ઓલ ધ કોમ્પ્લિમેન્ટ્સ, કોઈ સવાલ. અને ફૂડ અલ્ટરેશન ને બધું જે છે, અથવા નકલી બધું બહુ જ ખાઈ રહ્યા છે, બહુ જ ખરાબ વસ્તુ છે. એટલે એ અસર કરે છે 100%. એના કારણે આ તમે જે ફૂડમાં અત્યારે બહારનું ખાવાની બહુ ટેવ હોય, જંક ફૂડ ખાવાની ટેવ હોય, આ બધી વસ્તુઓ બહુ ખરાબ છે. સિમ્પલ કાર્બોહાઈડ્રેટ અને ટ્રાન્સ ફેટ, આ 2 તત્વો એવા છે કે જે તમારી નળીઓને, જેને કહેવાય ઇન્ફ્લેમેશન, એટલે કોરી નાખે, જે આખી આર્ટરીઝને બધી ખરાબ કરી નાખે, હૃદયને ખરાબ કરી નાખે. અને આ જ બધી વસ્તુઓ એવી છે કે તમારી જીભને બહુ પસંદ હોય છે. એટલે હું મારા દર્દીઓને કાયમ કહું છું કે કયો ખોરાક લેવો, તો જે વસ્તુ જીભને બહુ ગમે ને બાય એન્ડ લાર્જ હૃદય માટે સારી નથી હોતી, અને જે હૃદય માટે બહુ જ સારી વસ્તુઓ છે એ બાય એન્ડ લાર્જ જીભને ના ગમે. તમે શું જમો છો અને તમે બહુ દૂધ કયું પીવો છો? મારે તો મારી પોતાની ગૌશાળા છે, એટલે હું તો A2 જે ટોપ લેવલની ગીર ગાયનું દૂધ પીવું છું. અરે વાહ, એટલે તમે ગાય રાખો છો? હા. અરે વાહ, ઓકે. અને જમવાનું સિમ્પલ હેબિટ, સાદું ગુજરાતી, અને બધું બહુ સિમ્પલ છે. એક્સરસાઇઝ, જમવાનું, એટલે લાઈફ એ રીતે મેં બિલકુલ મારી કોમ્પ્લિકેટ કરી જ નથી, કારણ કે મને ખબર છે કે એના કોન્સિક્વન્સીસ શું હોય છે. અને પ્રોટીન, એટલે મેં છેલ્લું કહ્યું હતું, પણ મને હજી એટલા માટે આ ક્વેશ્ચન કે જેમ કે ખૂબ બધું છે એવું મને એવું લાગે છે કે ઘણું બધું માર્કેટ રેગ્યુલેટ કરે છે. એટલે મારી મમ્મીને 35 વર્ષ પહેલા એ નહોતી ખબર કે પ્રોટીન ઇન્ટેક શું છે, કે ફૂડમાં આટલું આ હોવું જોઈએ. હવે કાર્બ્સ ને પ્રોટીન ને બધા કન્સેપ્ટ ખબર છે,
પણ પછી લોકો ખાલી પનીર કે ખાલી મગ કે એના સિવાયનું બહુ બધું જે એટલે ખાય એવું બધું ના કરવું જોઈએ. હવે તમે ધારો કે ઇફ યુ આર એ હાઈ એન્ડ્યોરન્સ એથ્લીટ, તું રોજ 1.5-2 કલાક કમ્પલસરી કામ કરે છે અને કરવું પડે. ધારો કે કોઈ વ્યક્તિ પોતે ક્રિકેટર છે કે કોઈ વ્યક્તિ પોતે ટેનિસ પ્લેયર છે અને એ કોમ્પિટિટિવ સ્પોર્ટ્સમાં ભાગ લે છે કે કોઈ વ્યક્તિ એથ્લીટ છે, લોંગ ડિસ્ટન્સ રનર છે અને એ કોમ્પિટિટિવ સ્પોર્ટ, તો એ લોકો જ્યારે રેગ્યુલર આટલું બધું વર્કઆઉટ કરતા હોય ને ત્યારે ફર્સ્ટ ક્લાસ પ્રોટીન, જેમાં બધા એમાઇનો એસિડ હોય એવા પ્રોટીન, અને પછી પાછા વેજીટેરિયન હોય, એટલે એમના ફૂડમાં બીજો કોઈ સોર્સ રહેતો નથી. દૂધમાં આવે ફર્સ્ટ ક્લાસ પ્રોટીન, પણ તમે 1 ગ્લાસ દૂધ પીઓ તો પ્રોટીન તો અંદર 5 કે 10 ગ્રામ આવે, સામે કાર્બોહાઈડ્રેટ ને બીજું બધું ઘણું જાય. પ્રોટીનની રિક્વાયરમેન્ટ પાછી અમુક હોય. એટલે એવા લોકોને હું અમેરિકન રેકમેન્ડેશન, વેસ્ટર્ન રેકમેન્ડેશન પ્રમાણે પ્રોટીન લેવાનું નથી કહેતો. એમાં તો 1 ગ્રામ ટુ 2 ગ્રામ પર કેજી બોડી વેઇટ, એટલે 70 કિલોનો માણસ હોય તો 75 થી 150 ગ્રામ જેટલું વે પ્રોટીન, એવું ના લેવાય. કારણ કે આપણી પોપ્યુલેશનમાં, સાઉથ એશિયન પોપ્યુલેશનમાં કિડનીઝ આર નોટ વેલ પોઇઝ ટુ ટેક આટલો બધો કિડની પ્રોટીનનો લોડ લેવા માટે સક્ષમ મોટા ભાગે નથી હોતી. નાની મોટી ગરબડો થતી હોય છે. પણ હું એટલું ચોક્કસ કહું કે તમે એ પ્રમાણે તમે તમારો બીજો બધો પ્રોટીન ભલે આ કઠોળમાંથી ને એમાંથી આવે, એક સ્કૂપ વે પ્રોટીન તમારે તમારી રીતે કોઈ બી રીતે દૂધમાં કે કોઈ તમે સ્મૂધી બનાવીને કે ગમે તે રીતે પી લો કસરત કર્યા પછી, તો દેટ ઇઝ ફાઇન. પણ રેગ્યુલર ડે ટુ ડે લાઈફમાં જે લોકો જીવતા હોય છે એને તો એની જરૂર નહીં. ઓકે, છેલ્લે જો સામાન્ય દર્શકને એટલી જાણકારી મળે કે એણે ડૉક્ટરનું કન્સલ્ટેશન ક્યારે કરવું અને શું થાય તો એને એવું નક્કી કરવું જોઈએ કે મારે મારા હૃદયને બતાવવાની જરૂર છે? 35-40 વર્ષ પછી શરીરના ઉપરના ભાગમાં કહું છું એટલે હાર્ટવાળો ભાગ બી આવ્યો, જમણી બાજુનો, બંને હાથ, જડબું, આ બધું આવી ગયું. ઓકે, કોઈ બી એવા સિમ્ટમ્સ આવે કે જે વ્યક્તિએ પહેલાં એ પ્રકારના સિમ્ટમ અનુભવ્યા ના હોય અને એ રિપ્રોડ્યુસેબલ થાય, તો તમારા ડૉક્ટરને બતાવીને એટલીસ્ટ ચેક કરાવી લેવું કે ભાઈ હૃદયની કોઈ તકલીફ છે કે નહીં. ઓકે, ઓકે. થેન્ક યુ સો મચ. માય પ્લેઝર. થેન્ક યુ.